હેલો ફેમિલી, કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં છું. હર હર મહાદેવ બધાને. ને નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. તો જો અટાણે આપણે નહીં ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયા છીએ અને રાતની લાઇટ વહી ગઈ છે. તો ઘરમાં તો અંધારું ગોઠે ને કમ્પ્લેન કરીને આવ્યા. તો હવે લાઇટ થોડું હરખું કરવા આવશે, પછી લાઇટ આવશે. તો સવારે તો આપણે હે ને ઘરમાં તાપે એવો છે, કારણ કે કાલ વરસાદ આવે એટલે એકદમ બફારો મારે છે ને લાઇટે નહીં એટલે કંટાળો આવે છે આજ. એટલે લાઇટ આવે તો મૂડ થોડો હરખો થાય, કારણ કે ગરમીમાં રહેવાતું નહીં. ને જો આ અટાણે આપણે બધું કામ હવે પલવાડી રહીએ અને અંધારામાં તો કામ કર્યું ઘરમાં, કારણ કે આપણા ઘરમાં કોઈ બારી છે નહીં એટલે અજવાળું આવતું નહીં, એટલે બધું અંધારામાં તો ઘરમાં કામ કર્યું. ને વિશ્વાન બધા જ્યાં છે 12 મંદિરમાં, ને આપણે હવે મસ્ત બધું કામ કરી રહ્યા છીએ. તો ફેમિલી આપણે આવી ગયા છીએ ખેતરમાં કપાસ જોવા માટે, કારણ કે આ સાઈડ આપણે જતો હતા વિડીયો બનાવવા માટે, પેલી સાઈડ આપણે ગયા હતા એક દિવસ ત્યાં, અને ત્યાં થઈને આપણે વહેવાનું હતું એટલે આપણે કે કપાસ જોતા જઈએ. પણ કપાસમાં તો ગાયો પડી હતી, એટલે હવે ગાયો કાઢવા સાહેબ હવે જ્યાં હે તો ગાયો કાઢી દઈએ પહેલાં. તો આગળ જોઈએ કહો તમે, ગાયો પડે છે ને સાહેબ પેલી સાઈડ જે બાઈક લઈ નાખવા માટે ને ગાય જો કપાસની બગાડ થાય છે. આપણે આવી જશે પાછા કયા તો કોન્સરોમાં આવ્યા છીએ. મેડમને રીલ્સ બનાવી, એ કોમેડી વિડીયો બનાવો. તો સરોવરમાં માછલી જમ કરવા માટે આ પાછળ જોઈએ કહો, આજે અમારું કોણ સરોવર થોડું ઝૂમ કરીને બતાવું. નજારો તો કોણ સરોવરનો એક નંબર. હા, અહીંયા વસ્તી જોઈને જ મરી જાય એવી છે. વાતાવરણ, બગીચો જોઈને મરી જાય એવું. મેડમ હવે આપણને બતાવશે, સ્વિમિંગ કરતે આવડે છે મેડમને. તો મેડમ કૂદકો મારશે, તો આપણે વિડીયોમાં બનાવી રહેજો. આજ મેડમ કોન્સરોમાં કૂદકો મારવાના હા, ફાઇનલ. તો હેડો વિડીયોમાં આગળ બની રહેજો. મેડમ આપણને કેટલા દિવસથી કહે કે તરતે આવડે. તો આજે આપણે જોઈ લઈએ મેડમને કેવું તરતે આવે. ઓકે, મેડમને ઓબલીનું ઝાડ જડી ગયું, કાતરા નહીં આવ્યા ને મેડમ ખાદ. પણ પાણી મારા માટે રાખું છું ને, તું પી લેજે ને અંદર. તો આ બાજુ જોઈ શકો વિશાળ તલાવ હ. કેટલા ફૂટ ઊંડું હોય તો આ જુજી કોઈને ખબર જ નહીં, કેમ કે નકરો ગારો અને કીચડ. મારા ખ્યાલથી 2 થી 3 માથોડા કીચડ જ હશે. પાણી ઉપર કેટલું હોય તો ખબર નહીં, પણ હાલ તો બધું વરસાદનું પાણી ભેગું થયું હોય. તો મેડમ હેડ્યા કૂદકો મારવા, ને વિડીયોમાં બન્યા રહેજો. તો આજે ફાઇનલ મેડમ કૂદકો મારશે. देख रही हूँ कहाँ से कहाँ जाना है और कहाँ लुमची मारना है पता नहीं चलता. यहाँ पर नीचे उतरना है. तो यहाँ से डायरेक्ट कूदका मार दो, वहाँ गिरोगे, वहाँ से डायरेक्ट कूदका वहाँ मार दो. क्यों हम मरे? क्यों हम मरे? तुम कहती थी मेरे को तैरना आता है ना. इसमें नहीं तैरना. तो किस में तैरना है? थोड़ा सा पानी. तो घर पे अभी हम वाटकी में पानी भरेंगे, वहाँ पर तैरना आप. जा गब्बर क्यों मस्त. गब्बर नहीं ला, पहाड़. आप नहीं. आप नहीं. पहाड़ निकली जाए मैं. तो मैडम पहाड़ ऊपर चढ़ी जाए एक જ કૂદકે પહાડ ઉપર ચડી જાય મેડમ. તરતા ના આવડે તો કોઈ નહીં, પહાડ ઉપર ચડતો તો પહાડ ઉપરથી કૂદકો મારો. આ પહાડ
ખાડું પરથી મરાય એવો મરાયું નહીં. મરાય એવું કોમેડી બનાવો વિડીયો હેડો ફટાફટ. આટલા અત્યારે સ્ટોરી વિચારી બેઠા બેઠા ઓય નહીં બાપા હેડો બહાર હોય તો તરફ કેવો લાગે. ગરમી આજકાલ વરસાદ છે ને એટલે ગરમી તો બહાર હેડો પહેલાં કોમેડી સ્ટોરી વિચારી લઈએ હરખી અને પછી. પહેલા આગળ જઈને હેડો આપણે સરોવર મોટું બતાવી દઈએ. તો ફાઇનલી દોસ્તો આપણે આવી ગયા છીએ કોણસરોના મેન તલાવના શું કે કાંઠા ઉપર. તો જોઈ શકો હજુ તો આટલું ખાલી હ એટલું છે અને આવી બહુ જ વિશાળ તળાવ હ. આટલું મોટું તળાવ જોયેલું કદી? વસ્તી પરન તો પાછી જ ના આવે ને. પડે તો પાછી મરીને પાછી આવે પણ નકરી ખંડ મારે હ પાણી. અવાજ ના આવે કેટલા આમ લાગે હ બાકી માછલા મોટા મોટા. માછલા હોય અમુકની તો ખોપડીઓ નહીં દેખાતી. ખોપડી મળે એમ હાડક જ મળે 50% એવું હોય. ખાઈ જાય ને માછલા ખાઈ જાય. ઉપર તરીને આવે ને તાને ખબર પડે કે માણસ પડી. એટલી ઘડી ખબર નહીં પડતી. પણ આવા ગંધાતા પાણી ના મરાય. મારું હોય ને તો ગંધાતું એના નળા. મેડમને તિતલી ગમી આવી. મેડમે પાણી ભર્યું ખોનસરોનું સોટો પી જાય. એટલું સોટો પી દે ના કોઈ મારો તમે નતા કહેતા ત્યાં તરવાનું હોય તરી ના પણ કોણ સરુનું પાણી જોઈ શકો છો આપણા ઘરમાં પાછી લાઈટ આવી ગઈ છે. કાલ રાતની છેલ્લી 20 કલાકની લાઈટ નથી તો મેડમ અમારે એસી વગર રહી નથી એકતા. તો લાઈટ ફાઇનલી લાઈટ આવી ગઈ તો મેડમનો જીવ તો કોઈ કહેતું હતું કે રાતે મને ઊંઘ નથી આવતી આખી રાત. હું એ કીધું રાતે તો પેલું વરસાદ ચાલુ તો બફારો મારતો નથી આવતો. મેડમ હવે ફીલ કેવું થાય? હવે પંખા નીચે બેઠા હવે કેવું ફીલ થાય? સારું માથું દુખાય. હા માથું ચડી વાટતું કોઈ તો એક ગોળી ગળી લો. ગરી પૂરી પણ હું વિચારું તારું માથું દુખાય છે રીતનું. આ રાતે ઊંઘ ના આવી ઊંઘ પૂરી થઈ ના એટલે આજે આખું દાળ ઊંઘી જ નહીં. તો હવે ફાઇનલી મેડમ રોધવાનું કરશે. સાઈડના જેવી રસ્તા પડી નહીં ને આ બાજુ વિશ્વા પણ આવી ગયા. વિશ્વા હતા મમ્મી તો ફરવા જતી આજ જોઈએ ને વિડીયો. આજનો બ્લોગ જોજે કાલ. પેલે માં તિજોરી કે શું તંબુ આપણે જે થઈ તંબુ આપણે જે થઈ ને કાલ સવારમાં તા મમ્મી દર્શન કરવા જવાની ગોગા મહારાજે સવારમાં તું જીએ છે તો અમે મોનતા મોની બેચરાજી જતે આવે પૂર્વજ ગોગાનું મંદિર. તો કાલે સવારમાં જવાનો પ્લાન જોઈએ. બાર પૂર્વજનો હુકમ થાય તો જવાય. બાકી આપણે કોઈ એવું પેલું છે નહીં. આપણી તાકાત નહીં કે આપણે જઈએ ગયા. એમનો હુકમ હોય ને તો આપણે જઈએ ગયા. બાકી એમનો હુકમ થાય ને તો આપણે રાતે ઊંઘે લાવી નીકળી જઈએ નહીં. તો ફાઇનલી હવે મેડમ થોડું બીન હેપી અવોઇડ ટુ યોર ટેન્શન. તો મેડમે ઇન્સ્ટાગ્રામમાં પણ મસ્ત આજ તો વિડીયો બનાવ્યો. ફટાફટ જેને ઇન્સ્ટાગ્રામ ના જોતા હોય જોઈ લેજો. મેડમનું આઈડી પારસ ગોસાઈ 27 છે. ફેસબુકમાં પણ પેજ છે ઇન્સ્ટાગ્રામની રીલ્સનું. તો ફટાફટ જે ના જોતું હોય જોઈ લેજો. પારસ ગોસાઈ 27 કરીને. હાલ બધા એકાઉન્ટમાં મારો કોઈ ભાગ જ નહીં. બધું મેડમનું જ છે. ખાલી નામ તો તમારું હેડે. હા તો આ બાજુ આ બે વળ્યા. હવે આ જો પડીકા લઈને વળ્યા ને આ બાજુ જોઈ શકો અંધારું ગોળ થઈ ગયું. એવો વરસાદ ચડીને આવ્યો હ. તો આપણું તો શું થાય આવા મંડ્યું એની જ ખબર પડતી નહીં. ને આ બાજુ જોઈએ કહો શું થાય છે ભાઈ કંઈ ખબર પડતી નથી. હા કેમેરામેન ફોકસ કરો જલ્દી.
ये मानस डबल पकौड़िया खाता है, ये मानस डबल पकौड़िया खाता है. મસ્ત બનાવી દેવું. શું પેલા લારી ઉપર ખાઈને આવી પ્લસ ઘરે જે આ બાપડે જે આ નાના નાના છોકરા માટે લાવી ને એમાં આ ભાગ પડાવે. એના છોકરા નહીં ખાય. પેલું કઢાઈ ઉપર નાખી દેવું લાગે. ચાકુ આ તો ચાકવાનું જ હોય ખાલી. આ એક માત્ર એવી માં હ ને હું એક માત્ર એવો બાપ છું કે છોકરાનું પડાઈ પડાઈને ખાઈ લઈએ. વિડીયોમાં ઇજ્જતના કોકરા. આમ તો એવું આપણે કે મા બાપ છોકરાઓને ખવડાવે, અમે બે એવા હ ને કે છોકરાનું જ પડાઈને ખાઈ લઈએ. અડકાઈ જાય. પહેલું મમ્મી ખાઈ જાય બધું ટાલું, પેલો કેવું આગું કરે. પહેલું ખબર હે ગાડી ખાઈ જાય. જો ગાડી મમ્મી ના લો. હાલો બધા પડીકું ખાવા, પકોડી ખાવા. હજી રોજવાનું બાકી હે. રોધવા માટે દહીં વઘાર ને બાજરીના રોટલા થઈ ગયા. મેડમ હવે દહીં વઘાર કરશે પછી ખાઈ લઈએ ને વરસાદની તૈયારી થઈ ગઈ. તો આપણા ભાઈબંધની ડેરી હ તો મસ્ત દહીં લાવી દીધું. હવે તો મસ્ત દહીં વઘાર ને રોટલા ખાવાના હાજર. તો આજ તો શું સવારે વહેલું ઉઠવું પડશે. કાલે મેડમને જવું હોય દર્શન કરવા. હા જે પૂર્વજનો હુકમ. તો કોઈ દીના ના બને તો અમારા અંગાત અમારે તો દીના બને તો વાર જ નહીં થતી. એટલે જોઈએ હવે કાલ કેવું રહે. તો સવારમાં દર્શન કરવા જવાનું તો ફેમિલી કાલે વિડીયો બતાવશો તમને. જશું તો બતાવશે. બાર પૂર્વજની હુકમ થાય તો ફેમિલી આવો આજનો વિડીયો આવો રહ્યો છે. તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી દેજો ને મળીએ કાલે નવા બ્લોગમાં. હર હર મહાદેવ. હર હર મહાદેવ.